હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા ઘઉંના લોટના પેડાની રેસીપી, જે ના કોઈ માવો કે ના કોઈ ચાસણી વગર જ આપણે એકદમ સરળ રીતે ઘરે જ બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં અંત સુધી બના રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો. હવે ચાલો રેસીપી શરૂ કરીએ. ત્યાં ઘઉંના લોટના પેડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. તેને મેં કઢાઈમાં એડ કરી લીધો છે. તો અહીંયા આપણે જાડા તળિયાવાળી કઢાઈ જ લેવાની છે અને લો ગેસની ફ્લેમ પર આપણે તેને આ રીતે હલાવતા જઈશું. તો તમે અહીંયા નોનસ્ટિક પેન પણ યુઝ કરી શકો છો. તો આપણે તેને આ રીતે લો ગેસની ફ્લેમ પર જ હલાવવાનું છે. હવે આપણે તેમાં ઘી એડ કરીશું. તો આપણે વચ્ચે વચ્ચે તેમાં ઘી એડ કરતા જઈશું અને તેને સારી રીતે આપણે તેનો કલર એકદમ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે. તો ફરી આપણે ચમચાની મદદથી હલાવતા જઈશું, જેથી તે તળિયેથી ચોંટે નહીં અને બળે નહીં. તો એ તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં અહીંયા ફરીથી 2 ચમચી ઘી એડ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે અહીંયા લોટનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે આ જ રીતે તેને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું અને વચ્ચે વચ્ચે ઘી એડ કરતા જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો કે આપણા ઘઉંનો લોટનો કલર સારી રીતે ચેન્જ થઈ ગયો છે. આપણે તેને મિક્સ કરતા જઈશું. આપણે લાસ્ટ સુધી ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, જેથી તે તળિયે ચોંટે નહીં અને તેમાં બળવાની સ્મેલ ના આવે. તો આપણે ફરીથી અહીંયા ઘી એડ કરી લઈશું. તો મેં આ ફરીથી 1 ચમચી ઘી એડ કર્યું છે. તો મેં અહીંયા 1/3 કપ જેટલું ઘી લીધું છે. એને આપણે થોડું થોડું કરીને ઉપયોગમાં લેવાનું છે. જેમ જરૂર પડે એમાં આપણે થોડું થોડું તેમાં એડ કરતા જઈશું અને તેને આ રીતે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. તો મેં અહીંયા 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર એડ કરવાથી માવાની જરૂર પડતી નથી અને સારો એવો સ્વાદ પણ આપણા પેડાના અંદર આવી જાય છે. તો આપણે એમાં 4 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરવાનો છે અને તેને સારી રીતે આ રીતે શેકતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા લોટનો કલર એકદમ ચેન્જ થઈ બ્રાઉન થઈ ગયો છે. તો આપણે આ જ રીતનું લોટને શેકવાનો હતો. તો અહીંયા બધો જ લોટ સારી રીતે આપણો શેકાઈ ગયો છે અને સાથે સાથે તેમાં મિલ્ક પાવડર પણ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, તેને ગેસ પરથી નીચે ઉતારી દેવાનું છે. તો હવે આપણે તેને હાથે ટચ કરી શકો એટલું આપણે તેને ઠંડુ કરી દઈશું અને આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં પાવડર શુગર એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલી પાવડર શુગર લીધી છે, એટલે કે દળેલી ખાંડ. એને આપણે થોડી થોડી કરતા જઈને એડ કરી લઈશું અને સાથે સાથે આપણે તેને મિક્સ પણ કરતા જઈશું. તો અહીં આપણે ખાંડને દળીને જ લેવાની છે અને ગેસ પરથી નીચે ઉતારો ત્યારબાદ જ આપણે તેને મિશ્રણમાં એડ કરવાની છે. તો આ રીતે આપણે થોડી થોડી ખાંડ એડ કરતા જઈશું અને તેને ચમચાથી સરસ રીતે ફેરવતા જઈને મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં બધી જ ખાંડને એડ કરી લીધી છે. હવે આપણે ફરીથી અહીંયા સરખી રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી ખાંડ પણ લોટ સાથે સારી રીતે ભળી જાય. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. ફરીથી આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણા લોટમાં સારું એવું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે અને જરૂર લાગે તો આપણે તેમાં ઘી એડ કરવાનું છે. તો મને અહીંયા હજુ થોડી જરૂર લાગે છે ઘીની, તો આપણે તેમાં ફરીથી ઘી એડ કરીશું. તો અહીંયા આપણે 1/3 કપ જેટલું ઘી લીધું છે. તો જેમ જરૂર લાગે એમ આપણે તેમાં ઘી એડ કરતું જવાનું છે. તો અહીંયા મને જરૂર લાગે તો મેં ફરીથી એમાં 1-2 ચમચી ઘી એડ કર્યું છે. તો અહીંયા આપણે ઓલમોસ્ટ બધું ઘીનો ઉપયોગમાં લઈ લીધું છે. તો હવે આપણે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું મિશ્રણ બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા બધું જ ઘી એડ કરી લીધું છે. એક પાલી લીધી છે, મારી જોડે મોલ્ડ નથી એ માટે મેં અહીંયા પાલી લીધી છે નાની. એમાં મેં મિશ્રણ એડ કર્યું છે. આપણે તેને પેડાનો શેપ આપવાનો છે. તમારી જોડે મોલ્ડ હોય તો તમે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે મેં તેને પહેલાં પ્રેસ કરીને દબાવી લીધું. હવે તેને બહાર કાઢીને આ રીતે જારાની મદદથી તેને એક સરસ એવી ડિઝાઇન આપી દઈશું.
તમે જોઈ શકો છો કે સરસ એવી ડિઝાઇન આપણી પડી ગઈ છે પેડા ઉપર, અને આપણો એક પેડો તો બનીને તૈયાર થઈ પણ ગયો છે. આ જ રીતે આપણે બીજા પેડા બનાવવાના છે. તો ફરીથી તમે જોઈ શકો છો કેવો સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે ને એવું સરસ એવી ડિઝાઇન પણ પડી ગઈ છે. તો આપણે આ જ રીતે બીજા પેડા પણ તૈયાર કરી લઈશું. ફરીથી મેં અહીંયા એક ઢાંકણું લીધું છે અને મેં ઢાંકણા પર આવી રીતે મિશ્રણ ભરી અને આ રીતે તમે જોઈ શકો છો કે મેં શેપ આપ્યો છે, અને ફરીથી આપણે તેમાં ઝારાની મદદથી ડિઝાઇન આપી લઈશું. તો આ જ રીતે આપણે બીજા પેડા પણ બનાવીને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે મોલ્ડ વગર પણ આપણે સરસ એવા પેડા બનાવીને તૈયાર કરી લીધા છે. સેમ રીતે આપણે બીજા પેડા પણ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા વગર ચાસણી કે વગર માવાના આપણે એકદમ ટેસ્ટી એવા ઘઉંના લોટના પેડા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ બહાર મળે એવા જ બનાવીને તૈયાર કર્યા છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.